આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું મુદ્દા નંબર 1ની। ગોંડલને કોણે ગણાવ્યું ગુજરાતનું મિર્ઝાપુર? જી હા, ગોંડલ છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચામાં છે। કોઈને કોઈ કારણસર અત્યારે તો એવી સ્થિતિ એવી છે આખા ગુજરાતમાં ગોંડલ વિશે ચર્ચા થઈ રહી છે અને ન માત્ર ગુજરાત પરંતુ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ તેની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે હમણાં એક જાટ યુવક કે જેનું મોત થયું છે, પોલીસે કહ્યું અકસ્માતમાં મોત થયું છે અને પરિવારજનો એવું કહી રહ્યા છે કે તેની હત્યા કરવામાં આવી છે। બીજી બાજુ બીજો એક કિસ્સો એ પણ સામે આવ્યો કે એક સગીર વયનો જે યુવક છે તેની સાથે પણ મારામારી થઈ, તેને ધાક ધમકી આપવામાં આવી, તેની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા। તેને લઈને પણ એક સમાજ અત્યારે જોરદાર આક્રોશિત છે। આ બધાની વચ્ચે એક પાટીદાર અગ્રણીએ તેને લઈ પોસ્ટ કરી છે। સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરતા અનેક ચર્ચાઓની શરૂઆત થઈ છે અને તેમણે પોસ્ટ કરવામાં લખ્યું છે કે આ ગોંડલ ગુજરાતનું મિર્ઝાપુર છે। પાટીદાર અગ્રણીએ ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર ગણાવ્યું। આ પાટીદાર અગ્રણી છે પરસોત્તમ પીપળિયા, જેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યું છે કે ગોંડલમાં ગુંડાગીરી જગ જાહેર છે। સાથે સાથે પોલીસ પર પણ તેમણે આંગળી ચીંધી। પોલીસ પરને કહ્યું કે પોલીસની કામગીરીથી અમને અસંતોષ છે। ગુંડા તત્વોની કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મ નથી હોતો। પોલીસ કોઈની ભલામણ વિના કાર્યવાહી કરે એવી પણ અપીલ તેમણે કરી છે। ગોંડલમાં એક બાદ એક આવી ઘટના બની રહી છે જેના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। પરંતુ મુફદ્દલ આવી રીતે ગોંડલને મિર્ઝાપુર કહી દેવું શું કોઈ અતિશયોક્તિ આપને નથી લાગતી આમાં? બિલકુલ, આ એક અતિશયોક્તિ તો છે જ કે તમે ગુજરાતના કોઈ શહેરને મિર્ઝાપુર જેવું એક જેના ઉપર એક આખી ક્રાઇમ સિરીઝ બહુ વાયરલ છે એ મિર્ઝાપુર નામ આપી દો। પણ આમાં મુદ્દો એ યુવાન સાથે જે ઘટના બની છે એને ટાંકીને પછી જાટ યુવાનના મૃત્યુ સાથે કનેક્ટ કરવાની કોશિશ છે અને મિર્ઝાપુર નામ આપીને અહીંયા ગોંડલ પોલીસ ઉપર પણ એક સવાલ કર્યો છે કે ગોંડલ પોલીસ કોઈની પણ ભલામણ વિના કાર્યવાહી કરે, આ પ્રકારની એમની પોસ્ટ છે અને એના કારણે સવાલ એ પેદા થઈ રહ્યો છે કે પરસોત્તમ પીપળિયા આખરે કોના ઉપર નિશાન તાકવા ઈચ્છી રહ્યા છે અને આ નિશાન તાક્યું છે એમાં માત્ર પોલીસ જ છે કે પછી એ નેતાઓને પણ કહી રહ્યા છે? આખા મામલામાં બે ઘટનાઓને ભેગી કરવામાં આવી છે પણ પહેલીવાર ગુજરાતના કોઈ શહેરને કોઈએ જાહેર મંચ પર અથવા તો પબ્લિક ડોમેનમાં મિર્ઝાપુર ગણાવ્યું છે। જી, અને ગોંડલનો પોતાનો ભવ્ય ઇતિહાસ અને ભૂતકાળ ત્યાંનો રહ્યો છે અને એ ગોંડલને આવી રીતે મિર્ઝાપુર કહેવું ક્યારે પણ સાંખીને લેવામાં આવે, પરંતુ આખરે કેમ પરસોત્તમ પીપળિયાને આવું કહેવું પડે છે? કારણ કે આપણે જોયું છે ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચોક્કસથી કથળી છે, તેના લીધે અહીંયા સવાલ થાય છે। અનેક એવા કારસ્તાન અહીંયા સામે આવ્યા છે। ઘણીવાર લુખ્ખા તત્વો સરા જાહેર લોકોને હેરાન પરેશાન પણ કરતા હોય છે, તેને લઈને તેમણે ચોક્કસથી નિવેદન આપ્યું છે। પરંતુ અહીંયા સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે શું આમાં કોઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી ખરા અર્થમાં કોઈ રાજકીય નિશાન પણ તાકવામાં આવ્યું છે? કારણ કે પરસોત્તમ પીપળિયા આવી રીતે નિવેદન આપવામાં માહેર છે અને જગ જાહેર છે આખરે તે કેવી રીતે ટ્વીટ કરીને નિવેદન આપતા હોય છે। શું પહેલા તો તેમણે આ બાબતે પ્રતિક્રિયા આપી એ પણ સાંભળી લઈએ। સોશિયલ મીડિયા ઉપર ગોંડલને મિર્ઝાપુર ગણાવતી ઘણી પોસ્ટો પ્રસારિત થઈ રહી છે અને મને પણ એમ લાગ્યું કે ગોંડલની પરિસ્થિતિ જોતા કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને ગુંડાગીરી દિન પ્રતિદિન વધતી જાય છે એટલે એનાથી પ્રેરાઈને મેં પણ ગોંડલ એટલે મિર્ઝાપુર એ નામની પોસ્ટ કરેલ છે। ઝવેરસિંહના પરિવાર વિશેની કોઈ વાત નથી, આ કલેક્ટિવલી ગુંડાગીરીની વાત છે એટલે અને આ બે માત્ર બનાવની પણ વાત નથી। આ વર્ષો થયા ગોંડલને ગુંડાગીરીના સિટી તરીકે ઓળખવામાં આવે છે એટલે માત્ર આપણે કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને કે કોઈ જૂથને ટાર્ગેટ કરીને ગુંડાગીરી વકરી છે એવું કહી શકાય નહીં। પરંતુ ઘણા સમયથી આપ જોવો છો કે ગોંડલમાં આદિકાળથી ગુંડાગીરી એ મુખ્ય કેન્દ્ર બની છે અને અત્યારે માજા મૂકી રહી છે। એ મારી દ્રષ્ટિએ પોલીસ તંત્રની નિષ્ફળતા છે। એ પોલીસ તંત્ર અત્યારે તપાસ કરી રહ્યું છે પણ મારી દ્રષ્ટિએ જે અકસ્માત થયો છે તે અકસ્માત થી જે
જાટ યુવાન છે એમનું મોત થયું એવું પ્રથમ દર્શનીય જણાય છે. એટલે એમાં એટલે કે મુફદ્દલ એ કહી રહ્યા છે કે હું પર્ટિક્યુલર જયરાજસિંહની કે પછી કેસની વાત તો નથી કરી રહ્યું, પરંતુ પછી ફરીને એના પર ચોક્કસથી આવી ગયા, પરંતુ કલેક્ટિવલી જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પછી તેને મિર્ઝાપુર કહેવું ચોક્કસથી ખોટું છે. તમે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચોક્કસથી સવાલ ઉઠાવી શકો છો, જે અહીંયા પગલાં લેવામાં નથી આવતા. પોલીસની કામગીરી પર તમે ભલે સવાલ ઉઠાવો, પરંતુ આખા જે આખો શહેર છે એને તમે એક મિર્ઝાપુર તરીકે ટેગ આપીને બદનામ ખુલાસો કર્યો ત્યારે એમણે એમ પણ કહ્યું કે હું અત્યારના આ એક કે બે ઘટના, એટલે એક તો આ પાટીદાર યુવાનવાળી ઘટના અને એક આ જાટ યુવાનના મૃત્યુવાળી ઘટનાને ટાંકીને નહીં, પણ હું તો એમ કહું છું કે પહેલેથી ગોંડલમાં ગુંડાગર્દી બહુ છે અને એના કારણે, અને વળી એમણે પછી એમ પણ કહ્યું કે હું જે કહી રહ્યો છું એ મેં જોયું છે કે સોશિયલ મીડિયામાં ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે થાય છે, એટલે પછી પોતે એ વાતને અનુમોદન આપે છે. એટલે એમણે એવું નથી કહ્યું કે હું આમ કહી રહ્યો છું. અચ્છા, ઓલરેડી સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ એવી વાયરલ થઈ રહી છે કે જેમાં ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે થઈ રહી છે. જે હોય તે આખા મામલામાં પોલીસ સવાલોના ઘેરામાં એટલા માટે આવે છે કેમ કે ગોંડલ જ્યારે ચર્ચામાં આવે, ત્યાંની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચર્ચામાં આવે, તો એક સવાલ ચોક્કસથી થાય છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સવાલમાં આવે તો ગોંડલ પોલીસ શું કરે છે જ્યારે આવી ઘટનાઓ બને છે, અને કોઈ જ્યારે આંગળી ચીંધે તો એ પણ પોલીસ સામે જ કેમ આંગળી ચીંધે છે, પોલીસ એવી તક કેમ આપે છે ગોંડલ પોલીસ? બિલકુલ. અને આ જે અત્યારે જે રાજકુમાર જાટ છે એનો મુદ્દો તો ચર્ચાઈ રહ્યો છે. વધુ એક મામલો ગોંડલથી સામે આવ્યો કે જ્યાં પાટીદાર સગીરને મારવાનો કેસ સામે આવ્યો છે ને જેમાં બંને પક્ષે હવે સામસામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. અને અહીંયા આક્ષેપ એ છે કે સગીરની જાતીય સતામણી કરવામાં આવી, તેને ઢોર મારવામાં આવ્યો. સગીરનું એવું પણ કહેવું છે કે મને 1 મહિનાથી મારવામાં આવતો હતો, પ્રાઇવેટ પાર્ટમાં દંડાથી માર્યો, અને આરોપીઓ ન માત્ર મારતા પરંતુ વિવિધ નશો પણ તેની પાસે કરાવતા હતા. એટલે છેલ્લા ઘણા સમયથી તેને સગીરને પ્રતાડિત કરવામાં આવતો હતો. અંતે જઈને સગીરે પોતાના પરિવારજનોને ફરિયાદ કરી અને હવે સામસામે ફરિયાદ દાખલ થઈ છે. એ જે સગીર જે બાળક છે એણે કેવી રીતે પોતાની આપવીતી દર્શાવી, કેવી તેણે પીડા વર્ણવી, તેમને આ લોકો કેવી રીતે હેરાન કરતા હતા એ સાંભળી લો. જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા. એ કંઈક બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે, અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી, પણ હું ભાગી ગયો ને એટલે, અને એ કંઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય, એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નશાવાળું હતું. અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે મારી નાખવાની ધમકી દે, અને 2-3 વાર મારા પૈસા ચોરી કરી લીધા, 400-500 અને એકવાર 1000 રૂપિયા ચોરી કરી લીધા હતા. તો તમે સાંભળ્યું, સગીરને કહી રહ્યો છે પૈસા પણ લઈ લીધા હતા, માર પણ માર્યો, નશો પણ કરાવ્યો, જાતીય શોષણ પણ કર્યું. ઘણા બધા ગંભીર આરોપ લાગ્યા છે. એના કારણે જ હવે પાટીદાર સમાજમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો. આજે પાટીદાર સમાજના લોકો ગોંડલમાં એકઠા થયા હતા સંગ્રામજી સ્કૂલના ગ્રાઉન્ડમાં, જ્યાં એક વિડીયો પણ સામે આવ્યો છે. પટેલવાડી ખાતે પાટીદાર સમાજની બેઠક મળી અને ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. અને અહીંયા અડધો દિવસ ગોંડલ બંધ રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો આટલા થોડા સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય, આરોપીનું સરઘસ કાઢવામાં નહીં આવે તો પછી સમાજ રસ્તા પર ઉતરશે. એટલે મુફદ્દલ, હજુ તો એ જાટ સમુદાયનો મુદ્દો ચાલી જ રહ્યો છે. પાટીદાર સમુદાય પણ હવે બહાર આવ્યો છે કે હવે અમને ન્યાય જોઈએ છે. બિલકુલ. અને આમાં એ જોવાનું રહેશે કે ક્યારે ગોંડલની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી અટકશે. આપણી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, એક મુદ્દો હજુ શાંત પડ્યો નથી, એમાં વળી હવે આ પાટીદાર દીકરાનો મુદ્દો પણ ઉમેરાયો. બંનેમાં સ્થળ એક જ છે, ગોંડલ, અને એમાં પછી પરસોત્તમ પીપળિયા કહી દે છે કે ભાઈ ગોંડલ તો ગુજરાતનું મિર્ઝાપુર છે. ગોંડલમાં ચાલી શું રહ્યું છે? મુફદ્દલ, કહી શકાય કે ગોંડલના જે રાજકુમાર જાટના મૃત્યુ વિશે, એમનું મોત કઈ રીતે થયું છે એની વિવાદ અને એનું જે કહી શકાય કે અટકળો અલગ અલગ, અને એમાં પોલીસ તંત્ર દ્વારા અકસ્માતે મોત, પરિવારજનો અને જાટ સમાજનો અન્ય આક્ષેપ, આ તમામ વસ્તુ ચાલી રહી છે. ત્યારે પાટીદાર સમાજના એક પરિવારના યુવકને જે જાહેરમાં જે રીતે માર્યો છે અને જે પોલીસ ફરિયાદ પણ લેવાઈ છે, પરંતુ પાટીદાર સમાજમાં એનાથી રોષ વ્યક્ત થઈ રહ્યો છે. અને એને કારણે જે બેઠકો મળી છે એમાં આક્રમક વક્તવ્યો પણ કર્યા છે કે આ ગોંડલમાં થવા શું જઈ રહ્યું છે.
ગોંડલમાં જે હજી એક બનાવ શાંત નથી થયો, ત્યાં બીજી જ રીતે જે કંઈક મેદાનમાં ક્રિકેટનું એક મેદાન હતું ત્યાં જે એમની ઉપર જે મારવામાં આવ્યો છે એને કારણે સારવારમાં છે, અને એને કારણે પાટીદાર સમાજના જે સ્થાનિક લેવા પાટીદાર સમાજના આગેવાનો છે એમણે પણ રોષ વ્યક્ત કર્યો છે કે પીઆઈ દ્વારા જે કંઈ ફરિયાદ તો લેવામાં આવી છે, પણ એમને જે રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી જેમ કહે છે એમની સામે જે રીતે એમની સામે રિકન્સ્ટ્રક્શન કરીને પણ પગલાં લેવા જોઈએ છે. એમનું જાહેરમાં એમની પાસે જે કર્યું છે એની માફી મંગાવી જોઈએ, કારણ કે ગોંડલમાં જે બનાવો છે એ ઉપરા ઉપર આ બીજો જ બનાવ આવતા લોકોમાં એક જેને કહી શકાય કે એક ખાસ કરીને પાટીદાર સમાજમાં એક ભયની લાગણી છે, અને એમણે તંત્ર સામે સરકાર સામે માગણી કરી છે કે આનો નિકાલ આવવો જોઈએ અને આનો ઉકેલ અને કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને એ કાર્યવાહી અંતર્ગત પાટીદાર સમાજના સંમેલનમાં અલગ અલગ અગ્રણીઓએ અલગ અલગ વક્તવ્યો પણ આપ્યા હતા. બિલકુલ આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જે દાવા પ્રતિદાવા થતા હોય, જે પણ બાબત હોય, પરંતુ એક વાસ્તવિકતા એ છે કે પોલીસની કામગીરી સામે અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે, પોલીસની શાખ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નથી જાળવી શકતી, અને જો આ સવાલ થઈ રહ્યા છે તો પોલીસે હવે ગોંડલમાં જવાબ આપવા પડશે, કારણ કે શું પોલીસ એક સુરક્ષિત માહોલ આપી શકશે ખરા, એ સવાલનો જવાબ પોલીસે હવે આપવો પડશે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, હવે વાત કરીશું જાટ સમુદાય શું જયરાજસિંહના સમર્થનમાં ઉદ્ગાર ચિહ્ન. આ સવાલ એટલા માટે કારણ કે આપ સૌ જાણો છો ગોંડલનો જે યુવક છે રાજકુમાર, જેનું મોત થઈ ગયું હતું અને જાટ સમુદાય સાથે સંકળાયેલ છે, અને તેને લઈ રાજસ્થાનમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. અને હવે આમાં ટ્વિસ્ટ એ મોટો આવ્યો છે કે ગોંડલમાં જે જાટ સમુદાયના લોકો રહે છે એ જયરાજસિંહના સમર્થનમાં આવ્યા છે. જી હા, એ લોકો એવું કહી રહ્યા છે કે આમાં જયરાજસિંહે કંઈ ખોટું નથી કર્યું. ગોંડલના જે જાટ સમુદાયના વેપારીઓ છે તેમણે જયરાજસિંહના પરિવાર પર લાગેલા તમામે તમામ આરોપ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે આ તમામ આરોપો ખોટા છે. તેમણે એમ પણ કહ્યું અમે જયરાજસિંહ અને ગણેશસિંહને સપોર્ટ કરીએ છીએ, અમે છેલ્લા 32 વર્ષથી અહીંયા રહીએ છીએ, પરંતુ ક્યારે પણ એવું અમને અસુરક્ષા જેવું લાગ્યું નથી. છતાં પણ જો કોઈને એવું લાગતું હોય તો તપાસ કરાવો. જયરાજસિંહે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવા ગયો હતો, એટલે જે કાર્યક્રમ થયો હતો અહીંયા, ત્યાં વેપારીઓ નિવેદન આપ્યું, એટલે મુફદ્દલ આમાં જોરદાર હવે ટ્વિસ્ટ એ આવ્યો છે કે એક બાજુ રાજસ્થાનના જાટ સમુદાયના લોકો એકઠા થઈને સીબીઆઈ તપાસની માંગ કરે, અને અહીંયા ગોંડલના જાટ સમુદાયના લોકો એવું કહે છે કે અમે તો જયરાજસિંહ સાથે છીએ. આ એક આખો એક હાઈ પ્રોફાઇલ કેસ એટલા માટે બનતો જઈ રહ્યો છે કે રોજ નવા ટ્વિસ્ટ, રોજ નવા વળાંક, રોજ નવા કહી શકાય કે પુરાવા સામે આવી રહ્યા છે, અથવા તો એવો ઘટનાક્રમ ઘટી રહ્યો છે જેના કારણે આખો કેસ વધારે ને વધારે હાઈ પ્રોફાઇલ થતો જાય છે. એક તરફ રાજસ્થાનમાં એના પડઘા પડે, લોકસભામાં પડઘા પડે, બીજી તરફ ગોંડલમાં જે જાટ સમુદાય વસે છે એ આ રીતે સમર્થન આપે. એટલે અત્યાર સુધી એવું હતું કે એક અવાજ જાટ સમુદાય વિરોધ કરી રહ્યો છે, પણ આજે એ વાત આ કાર્યક્રમથી એ સાબિત થયું કે જાટ સમુદાય છે એ સંપૂર્ણપણે આ થિયરીના સાથે નથી જે પરિવાર જે આરોપ લગાવી રહ્યા છે. એટલે અત્યાર સુધી જે પોલીસની થિયરી હતી અને એની સામે વિપરીત જે પરિવાર આરોપ લગાવતો હતો એ આરોપો સાથે કદાચ ત્યાંનો જે સમુદાયના લોકો છે એ સહમત નથી. એટલે પહેલીવાર એવું જોવા મળ્યું છે વિકાસ કે જાટ સમુદાયની અંદર કદાચ આ ફાંટા પડી રહ્યા છે. અહીંયા જે વસે છે ગુજરાતમાં એ લોકો સમર્થનમાં છે પૂર્વ ધારાસભ્યના, અથવા તો એમનું સમર્થન પરિવારના આરોપોને નથી. અને બીજી તરફ જે રાજસ્થાનમાં જે જાટ સમુદાય અથવા તો ત્યાંનું જે સ્થાનિક સંગઠન છે એ સંપૂર્ણપણે એ જ ભાષા બોલી રહ્યો છે જે આ પરિવારની ભાષા છે. બિલકુલ, અને આમાં આ મજબૂત દાવો એટલા માટે કહેવાય કારણ કે આ લોકો તો વર્ષોથી ગોંડલમાં રહે છે. ગોંડલમાં રહીને તેઓ મોટા થયા છે, પોતાના કામ ધંધા તેમણે કર્યા, અને હવે જ્યારે વેપારીઓ એવું કહી રહ્યા છે કે અમે જયરાજસિંહની સાથે છીએ, જયરાજસિંહના સમર્થનમાં છીએ, એનો મતલબ એમ કે એ લોકો જાણે છે જયરાજસિંહને ખૂબ જ નજીકથી, કારણ કે ઘણા સમયથી તે પોતે પણ ધારાસભ્ય રહ્યા, તેમના જે પત્ની શ્રી છે એ પણ ધારાસભ્ય હાલ છે, અને ઘણા સમયથી પરિવારનો દબદબો છે, તેમની સાથે સીધો સંપર્ક હશે, એના કારણે તેમને જે કામ હશે પણ નીકળતા હશે, અથવા તો તેમને એક સુરક્ષિત માહોલ એમને લાગતો છે, એટલા કારણે તેમના સમર્થનમાં આવ્યા છે. પરંતુ જે રાજસ્થાનમાં જે વિરોધ થઈ રહ્યો છે તેમના માટે આ મોટો ફટકો ચોક્કસથી કહી શકાય, કારણ કે ગોંડલનો યુવક છે જાટ સમુદાય સાથે આવ્યો છે. ગોંડલના જાટ સમુદાયના લોકો એવું કહે છે કે અમે જયરાજસિંહની સાથે છીએ. આમાં જો કોઈ પ્રતિક્રિયા આપવામાં અહીંયાથી આવી હોય તો આપણે તેને સાંભળીએ. तो कुछ दिन पहले ये
वकंत हो गया, इसलिए हमने ये श्रद्धांजलि का आज प्रोग्राम रखा। तो हम मार्केट यार्ड के ऑफिस गए और धारा सभ्य जयराज सिंह जाडेजा के पास गया, तो उसने बोला कोई बात नहीं, आप प्रोग्राम रखो, आप हमारा भाई हो। एंड हमारे को 32 साल से इस लोगों ने हमारे को बहुत सपोर्ट किया है। जयराज सिंह जाडेजा, अल्पेश भाई ढोलेरिया और बाबू भाई टोडिया, अशोक भाई पेपड़िया, सब ने, आखिरी टीम ने हमारा, कभी भी रात को भी काम पड़ता है, हमारे को तकलीफ पड़ता है तो हमारा सपोर्ट करता है। फिर भी ऐसे लोगों ने बात चल रही है कि ये इसके ऊपर मुद्दा है दृष्टिकोण, हमारे को ऐसा नहीं लगता है। हमारे को इस टीम ने हमारा बहुत सपोर्ट किया है कभी भी। एंड और भी इसकी तपास, जो किसी को शंका हुए तो ये इसकी तपास होनी चाहिए। એટલે એવું પણ બની શકે કે આ સમુદાય ઘણા વર્ષોથી ત્યાં જે રહી રહ્યા છે, ગોંડલની અંદર જે વસી રહ્યા છે, એમને ત્યાં જે જોઈતું હોય એ સમર્થન મળતું હોય અને એ સમર્થનનો કદાચ અત્યારે બદલો વાળવા આવ્યા હોય કે ભાઈ અમને જ્યારે કામ પડ્યું છે ત્યારે આ લોકો અમારી સાથે રહ્યા છે, તો આજે એમને જરૂર છે તો અમે એમને સમર્થન આપીએ, આ સ્થિતિ પણ હોઈ શકે છે અને એટલે કદાચ એમણે સમર્થન આપ્યું હોઈ શકે છે। પણ પરિવારની સાથે કેમ કોઈ ઊભું ના રહ્યું? જે ત્યાં સ્થાનિક જે જાટ સમુદાયના લોકો છે એમણે પરિવારના જે આરોપો છે, ભલે આરોપો છે, તપાસ થવાની બાકી છે એની, તો એના સમર્થનમાં કેમ ના આવ્યા? સીધું જ એમણે કેમ એનાથી રસ્તો અલગ કરી લીધો? એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે। બિલકુલ, અને આ બધાની વચ્ચે ભલે અહીંયાથી લોકો જે જાટ સમુદાયના વેપારીઓ છે ગોંડલના, એ લોકો જયરાજસિંહના સમર્થનમાં આવ્યા, પરંતુ સીબીઆઈ તપાસની માંગ આજે પણ યથાવત છે। વધુ એક રાજસ્થાનના જનપ્રતિનિધિ, તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી છે। જયપુરના ચોમુના ધારાસભ્ય છે ડોક્ટર શિખા બરાલા, જેમણે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખી રાજકુમારના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી। તેમણે કહ્યું કે અહીંયા જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે, તેનાથી અમે સંતુષ્ટ નથી। યુવકની યોજનાબદ્ધ રીતે હત્યા થઈ હોવાના આરોપ સાથે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે। એનો મતલબ મુફદ્દલ લોકસભા હોય કે પછી રાજસ્થાનના સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી આ સમુદાય સાથે સંકળાયેલા નેતા આગેવાનો એક જ સુરે આજે પણ એ માંગ કરી રહ્યા છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ। વિકાસ આ ચોથા ચૂંટાયેલા નેતા છે વર્તમાનમાં કે જે આ રીતે ખુલીને રાજકુમાર જાટના મૃત્યુને લઈને સામે આવ્યા હોય, સીબીઆઈ તપાસની માંગ કરી હોય। પહેલા સાંસદ હનુમાન બેનીવાલ હતા, પછી ત્યાંના વધુ એક ધારાસભ્ય જેનું હું નામ ભૂલી ગયો છું, એમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પછી ઉમ્મેદારામ બેનીવાલ કે જે કોંગ્રેસના સાંસદ છે, એમણે ગઈકાલે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો અને હવે વધુ એક ધારાસભ્ય જે ચોમુના ધારાસભ્ય છે રાજસ્થાનમાં, એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। એટલે સીબીઆઈ તપાસની માંગ સાથે આ આખો મુદ્દો છે એ હજુ પૂરો નથી થયો। ત્યાંથી પણ નથી અટકતી। વધુ એક નામ આમાં જોડાયું છે। પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ રાજકુમાર જાટના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી। તેમણે કહ્યું કે ગુજરાતમાં હત્યા થવાનો મામલો ખૂબ જ દુઃખદ અને સંવેદનશીલ છે। તેમણે એમ પણ કહ્યું કેટલાક પ્રભાવશાળી લોકોની આમાં ભૂમિકા સામે આવી છે અને એટલા માટે જ તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે। એટલે કે જે રાજ્યપાલ રહી ચૂક્યા છે, નામ હવે મેદાને આવી ગયા છે। આની પહેલા આપણે જ્યારે ભીલવાડામાં પ્રદર્શન થયું ત્યારે રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી પણ મેદાને આવ્યા હતા। પૂર્વ મંત્રી, પૂર્વ રાજ્યપાલ, બે અત્યારે જે સિટિંગ એમએલએ છે અને બે સિટિંગ એમપી, 6 મોટા નામ, સત્યપાલ મલિક નાનું નામ નથી, એટલે 6 મોટા નામ છે એ આ ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ મામલે મેદાને છે। તમામની એક અવાજે માંગ છે કે આ જે મૃત્યુ છે એમાં કંઈક તો શંકાસ્પદ થયું છે, પોલીસની તપાસમાં એમને કંઈક તો શંકાસ્પદ લાગી રહ્યું છે અને તમામ કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસ આપો। સદનમાં વાત ઉઠી રહી છે, મુખ્યમંત્રીને પત્ર લખાઈ રહ્યા છે, એટલે એના પડઘા ચોક્કસથી પડવાના છે। બિલકુલ, હવે જ્યારે મામલો હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પહોંચશે ત્યારે હાઈકોર્ટ શું આ બાબતે અથવા તો સુપ્રીમ કોર્ટ શું વલણ અખત્યાર કરે છે તેના પર નજર રહેશે, કારણ કે સીબીઆઈનું પ્રેશર જોરદાર થઈ રહ્યું છે।